ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે। આજે ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન કરાયું હતું। સુરત પોલીસ દ્વારા ઇન્દોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે ઇન્દોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેર અને રેન્જની પોલીસની વોલીબોલની ટીમ હાજર રહી હતી। આ ટુર્નામેન્ટમાં ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનું જંગ જામશે। તો સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેર અને રેન્જની પોલીસ ટીમો ભાગ લીધો છે। આજે સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે ઇન્દોર સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી। माननीय डीजी श्रीना नाम हेठળ अपना अलग अलग प्रकारना गुजरात पुलिसમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી अलग अलग પ્રકારના ગેમો હોય છે। આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે। સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે। તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રીના હસ્તકથી આજે આ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે। અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ડેપ્યુટી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા જો પુરુષ અને 55 જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ। અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્જેસ છે, જેલના યુનિટ, એસઆરપીની યુનિટ, આ તમામ જગ્યાઓથી ટીમ આવી છે જોઈએ। અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એક યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે અમારા 15 જેટલા જો રેફરી જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરી છે, આ એના સુપરવાઇઝ કરશે। અને આજ આ 3 દિવસનો જે કાર્યક્રમ થશે એના માટે સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડૉક્ટર્સના ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્ય માટે? આ સ્પોર્ટ્સ એક એવી સ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઇન હોય, પોલીસના અમારા છોકરાઓ હોય, વડીલો હોય, પોલીસ સ્ટેશનમાં હોય, આ બધા જ્યારે એના સમય મળે ત્યારે બધા 2 પોલ લગાવીને નેટ લગાવીને આ લોકો રમતા હતા। એક એવા ગેમ છે જે સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જ્યાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે, આ પ્રકારના ગેમ છે। તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારીઓ આવે તો એક નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસની કામગીરી હોય છે એમાં બી સરસ લાઇઝનિંગ રહે। કોઈ આરોપી પકડવાના હોય, કોઈ પબ્લિકને મદદ કરવાના હોય, કોઈ મિસિંગ થઈ ગયા હોય, તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારા જળવાતા રહે છે।